ગાઈસ 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 હેલો ગાઈસ, આ બનાવે છે કંઈક આપણે હવા કાંટાનું એવાકાડો જ્યુસ. એવાકાડો શું કહેવાય એને? એવાકાડો હું બોલ એવાકાડો એવા કાંટો. સાચું નામ બોલો તો. લાવવા વાળાને પૂછે આપણે, સાચું નામ બોલો તો. એવાકાડો એવા કાંટો કેવા કાંટો આવવાનો આવ્યા આવવાના વાર્યા ને. હાલો આપણે જ્યુસ બને છે. તમે કાપલી છો ઠરિયા ઉભો રહે. હવે રેવા જ મૂકી દે. બધાનું થઈ જાય. એ મૂકી દે, ગઈ ગયો હાથ વાંધો નહીં. પેરું જેવું લાગે. મારે સેન્ડવિચ બનાવી હતી આની. સેન્ડવિચ નથી ખાવી દે. કોઈ મને ખાય ક્યાં પણ મારે આજ અરે મારો દીકરો બનાવે એક નંબર રસોઈ. તો ખાવું નથી કન્યા, એટલે અહીંયા નીચે કટકો પડ્યો છે. બધા પાકી ગયા. આ છે ને આફ્રિકાથી એવા કાઢો લાવ્યા છે અને આપણને જ્યુસ બનાવીને પીવડાવે છે અને આપણે પીવાનું છે. પીને કઈ કે કેવું છે એમ બન્યા રહેજો જાણવા માટે ને જોવા માટે જ્યુસ કેવું બન્યું છે અને ટેસ્ટ કેવો છે ને એ જાણવું હોય ને તો લાસ્ટ સુધી આપણો વિડીયો જોજો. લાવ તો પકડું. આ ખોલ દે ને, ખોલ દેશો. લાવ ખોલ દો. નથી સારું ઈ. પીસું અને પીછું નથી. પીકે જાય બ્લેન્ડર. બ્લેન્ડર અહીં નહીં પહોંચે, ઉપર જ જવું પડે. પીઠું ઉપર પછી બ્લેન્ડર મરવાનું હોય. अब जाएगा इसमें शुगर अपने टेस्ट अकॉर्डिंग, है ने? જેને જેટલું ગળ્યું જોતું હોય એટલું. मिल्क अब डाल दिया मिल्क यानी कि दूध. પેરું એવું લાગે છે. હાલો બે માસ્ટર શેફ બેઠા છે આપણે. ધીમે ધીમે હો. આમ ચકરી ઉપર છે. रेडी हो गया अपना जूस. यहाँ पे हमने ग्लास रख दिए हैं. डोयो आपो. જસ અહીંયા આવ. બની ગયું. કા નથી પીવાનું? અરે એમ થોડું ચાલે. ડેડીએ બનાવી દીધું છે, પીવું તો પડે ને. શું કામ હોય? બાને દાદાને દઈએ. ગેસ બંધ કર.
આ ચડ્યો તો ને ઉપર ક્યારેકનો ભડકો કરીશ ઘરનો એલા થાય હોતા હે નો. ચાલો ટેસ્ટિંગ ટાઈમ. સારું લાગે છે. ચલો ગાઈસ મસ્ત બનાવી આપ્યું છે. તો ફાઇનલી જ્યુસ થઈ ગયું છે આપણું રેડી અને 1 નંબર જ્યુસ બની ગયું છે જોરદાર. તો આપણે એસીમાં જઈને પીએ. ટેસ્ટ કરીને બતાવી દઈએ કેવું છે એમ. જોરદાર ટેસ્ટ છે. બહુ જ મસ્ત બન્યું છે અને લુકમાંય મસ્ત છે. જો ગ્રીન તો ટેસ્ટમાં એટલું જ સરસ છે. તો જેને આવાકાડાનો જ્યુસ બનાવવો હોય એ બનાવજો. જોરદાર બને છે, ટેસ્ટ પણ સારો આવે છે અને હેલ્ધી પણ હોય છે. એક નંબર જોરદાર. તો ચલો ટાટા બાય બાય. બન્યા રહેજો આવા જ અમારા નવા વિડીયો જોવા માટે અમારા ચેનલ પર. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જો બેલ આઇકન ન દબાવ્યું હોય તો બેલ આઇકન દબાવી દેજો જેથી અમારો કોઈ પણ વિડીયો અમે મૂકીએ ને તો તરત તમને નોટિફિકેશન આવી જાય, જેથી અમારો વિડીયો પહેલાં તમારી પાસે પહોંચી જાય. તો ચલો બન્યા રહેજો અમારા જ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.